स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। मित्रों नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना ज्योतिर्मय परिसर में आवेला चैतन्य स्टूडियो में हूँ योगेन्द्र पारेख आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अर्वाचीन गुजराती साहित्यનો इतिहास तेना विविध युग विभागोमांथी आपणे अगाऊ सुधारक युग विषे वात करी। आजे आपणे पंडित युगનું साहित्य ए विषय पर चर्चा करीशुं। पंडित युगનું साहित्य युग विभाजन थाय त्यारे एने चोक्कस कालखंडमां ओळखवो पड़े। पंडित युग एटले 1885 थी लईने 1915 सुधीनो समय। पंडित युगने गोवर्धन युग तरीके पण आपणे ओळखीए छीए अने समन्वय युग तरीके पण ओळखी शकाय। समन्वय युग एम कहीए त्यारे ए संज्ञाने आपणे बराबर ओळखवी पड़े अने पामवी पड़े। मित्रों, पूर्वे आपणे जोयुं तेम 1845 थी लईने 1885 सुधीनो समय साहित्यना इतिहासमां तेना प्रवाहो, वहेणो अने विचारधारा, साहित्य प्रवृत्ति, संसार सुधारानी प्रवृत्ति वगैरेना कारणे सुधारक युग तरीके ओळखायो छे। सुधारक युगमां थयेली प्रवृत्तिओना आधारे આપણે એમ કહી શકીએ કે પંડિત યુગ સુધારક યુગના ખભા પર બિરાજે છે। ગુજરાત વિદ્યાસભાની સ્થાપના પંડિત સુધારક યુગમાં થઈ ચૂકી હતી। બુદ્ધિપ્રકાશ જેવું સામયિક શરૂ થયું હતું। સુધારક યુગમાં જ મુંબઈ સમાચાર અને ગુજરાત મિત્ર જેવા વર્તમાનપત્રો દ્વારા લોકરુચિ ઘડતરનું કાર્ય થતું હતું। નર્મદે દાંડિયો જેવું પત્ર શરૂ કરીને લોકોને સુધારાની દીક્ષા આપી હતી। મુંબઈમાં એલ્ફિસ્ટન કોલેજ અને મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ ગઈ હતી। ત્યાં ગુજરાતી નવયુવાનોએ શિક્ષણ લેવાનો પ્રારંભ કર્યો હતો। કરસનદાસ મૂળજી જેવા સુધારકે નવી આબોહવા ઊભી કરી હતી। અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા ફિરોઝશાહ મહેતા જેવા રાજકર્તાઓ, ફિરોઝશાહ મહેતા જેવા બેરિસ્ટરો નાગરિક ઘડતરની ભૂમિકાએ સક્રિય હતા। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થઈ ગયું હતું અને બ્રિટિશ રાજનો અમલ શરૂ થયો હતો। નર્મદ જેવાએ પૂરા જુસ્સાપૂર્વક કહ્યું હતું, યા હોમ કરીને પડો ફતે છે આગે। તે નર્મદ જેવા નર્મદને પણ એમ લાગ્યું કે પશ્ચિમનું જ બધું સારું છે એવું નહીં, પરંતુ પૂર્વના ઉત્તમ અંશોનો પણ વિનિયોગ પ્રજા ઘડતરમાં કરવો જોઈએ। તેથી પશ્ચિમનું ઉત્તમ અને પૂર્વનું ઉત્તમ એનો સમન્વય થયો। તેથી પણ આપણે પંડિત યુગ એને કહીએ છીએ, સમન્વય યુગ કહીએ છીએ। 1885 થી 1915ના આ સમયગાળામાં 3 દાયકામાં આપણને એવું સાહિત્ય મળે છે કે સમગ્ર સાહિત્યને આપણે પંડિત યુગનું સાહિત્ય એમ કહી શકીએ છીએ। એમ કહેવા પાછળની સૌથી મોટી ભૂમિકા એ હતી કે આપણી પાસે સંસ્કૃત સાહિત્યનો સમૃદ્ધ વારસો હતો। મધ્યકાળનું ગુજરાતી સાહિત્ય અને સુધારક યુગના ગુજરાતી સાહિત્યથી આપણો નવશિક્ષિત, નવદીક્ષિત યુવાન પરિચિત હતો। વળી અંગ્રેજી કેળવણીનો પ્રસાર પ્રચાર થયો હતો। મુંબઈ યુનિવર્સિટી અને એલ્ફિસ્ટન કોલેજ જેવી સંસ્થાઓ શરૂ થવાના કારણે ગુજરાતમાં ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે શરૂ થઈ હતી। આ બધાથી પરિચિત થયેલો અને સમૃદ્ધ થયેલો આપણો યુવાન જે સાહિત્ય સર્જન કરે છે તેમાં અંગ્રેજી કેળવણી, અંગ્રેજી સંસ્કૃતિ, અંગ્રેજી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય અને ત્યાં સુધી પ્રગટ થયેલા ગુજરાતી સાહિત્યની 3 ભાષાની અસરથી સમૃદ્ધ થયેલો એવો આપણો સર્જક ખરા અર્થમાં પંડિત હતો। મિત્રો, એક આડવાત કરીએ તો એક સંશોધન કરવા જેવું છે કે એલ્ફિસ્ટન કોલેજમાં આપણા કેટલા સાક્ષરોએ શિક્ષણ લીધું? તો ગોવર્ધનરામ ત્રિપાઠી પોતે એલ્ફિસ્ટન કોલેજના સ્નાતક હતા।
તેઓ LLB થયા. આપણે જે પંડિત યુગને ગોવર્ધન યુગ તરીકે ઓળખીએ છીએ. તો 1885થી 1915 સુધીનો આ સમય. આ સમયમાં 1887માં જ આપણને ગોવર્ધન રામની રચના સરસ્વતીચંદ્રનો ભાગ પહેલો મળે છે. ગુજરાતી ગદ્યનું આજે પણ શિખર ગણાય તેવી કાળજયી કૃતિ એટલે સરસ્વતીચંદ્ર. સરસ્વતીચંદ્રના પંડિત યુગમાં 4 ભાગ પ્રગટ થયા. છેલ્લો ભાગ પ્રગટ થયો 1902માં. પણ સરસ્વતીચંદ્ર ભાગ 1નું પ્રાગટ્ય ગુજરાતી સાહિત્યની શકવર્તી ઘટના છે. એવી જ રીતે ગુજરાતી પદ્યમાં આત્મલક્ષી ઉર્મી કાવ્યોનો પ્રારંભ થયો. નરસિંહરાવ દિવેટિયાની કુસુમમાળા પણ 1887માં પ્રગટ થાય છે. 1887નું આ વર્ષ એ રીતે ગુજરાતી સાહિત્યમાં યાદગાર બની રહ્યો. પંડિત યુગ તરીકે ઓળખાતા આ યુગમાં આપણને જે સાક્ષરો મળ્યા એ સાક્ષરોએ એવી નવી નવી કેળી કંડારી અભિવ્યક્તિના સ્તરે, પદ્યના સ્તરે, ગદ્યના સ્તરે, વિવિધ સાહિત્ય પ્રકારોમાં કે એ પંડિત યુગની જ પરંપરાનું નિર્વહન એમ કહી શકાય કે છેક આજ સુધી થતું રહ્યું છે. આજના કોઈ સર્જકનો પણ નવલકથા ક્ષેત્રે આદર્શ હોય તો ગોવર્ધન રામ હોય. એ પછી ઘણા પ્રયોગો થયા, આધુનિક યુગ આવ્યો, એબ્સર્ડ અને અસ્તિત્વવાદ આવ્યો, પરંતુ ગોવર્ધન રામે જે કીર્તિમાનો સર કર્યા તે આજે પણ ઘણા સર્જકો માટે આદર્શ હોઈ શકે. તો મિત્રો, ખુદ નર્મદ એના જીવનના અંતિમ દિવસોમાં એમ કહે છે, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. અને એ નર્મદને નડિયાદના સાક્ષર મણીલાલમાં શ્રદ્ધા બેસે છે અને નર્મદ એમ કહે છે કે મારું અધૂરું રહેલું કામ આ જુવાન દ્વારા પૂરું થવાનું છે. પશ્ચિમના આંધળા અનુકરણમાંથી આપણું સાંસ્કૃતિક અને સાહિત્યિક પુનરુત્થાન થાય છે. આ પંડિત યુગમાં બળવંતરાય ઠાકોર જેવા કવિ નવી કાવ્ય વિભાવના રજૂ કરે છે. બળવંતરાય ઠાકોર વિચાર પ્રધાન કવિતાની જીકર કરે છે. એટલે નર્મદ અને નરસિંહરાવ પછી કવિતાનું ત્રીજું ઉડ્ડયન જેને કહેવાય એ પંડિત યુગની ગુજરાતી કવિતામાં આપણને જોવા મળે છે. આપ જોશો તો જણાશે કે કવિતા ક્ષેત્રે સોનેટ જે બળવંતરાય ઠાકોરમાં આપણને ભણકાર દ્વારા મળે છે, મારા સોનેટ એમ બળવંતરાય ઠાકોરે કાવ્ય સંગ્રહ આપ્યો છે. તેમની સમગ્ર કવિતા પછી 1952માં ભણકારમાં પ્રગટ થઈ છે. ખંડકાવ્ય, કાંત ખંડકાવ્યના પિતા ગણાય કવિ કાંત. ગઝલ, તો મિત્રો સોનેટ, ખંડકાવ્ય અને ગઝલ જેવા કાવ્ય સ્વરૂપો અભિવ્યક્તિની એક બહુ જુદી જ ઊંચાઈ પામે છે, જુદી દિશા પામે છે. બળવંતરાય ઠાકોરે જ્યારે વિચાર પ્રધાન કવિતાની જીકર કરી ત્યારે પદ્યમાં જ કહ્યું, એ પંક્તિ હું આપની સમક્ષ રજૂ કરીશ. પુષ્કળ કવિતા માત્ર પોચટ આંસુ સારતી, પુષ્કળ કવિતા માત્ર બલિહારી ભાષા તણી. એટલે કાવ્યમાં જથ્થાનું નહીં પણ ગુણવત્તાનું મહત્વ. અર્થસઘન, વિચાર સઘન કાવ્ય, કાવ્ય કળા વિશેની વિવેચનાત્મક એક જુદી સભાનતા, એની વાત બળવંતરાય ઠાકોરની કાવ્ય વિભાવનામાં આપણને મળે છે. એટલે નર્મદ, દલપત, દલપતરામ જેવા સંસાર સુધારાના અગ્રણીઓની વિદાય પછી પંડિત યુગમાં આપણને સાક્ષર ગોવર્ધન રામ, નરસિંહરાવ, મણીલાલ, રમણભાઈ નીલકંઠ જેવા સર્જકો મળે છે. આ સર્જકો દ્વારા માત્ર પાંડિત્યપૂર્ણ સર્જન પ્રગટ થાય છે એવું જ નથી, સંસાર સુધારાનું કાર્ય પણ થાય છે.
એ કામ એટલા જ જુસ્સાથી ચાલે છે. અમદાવાદમાં મહિપતરામ રૂપરામ નીલકંઠ આશ્રમ સ્થપાય એ ઘટના પણ પંડિત યુગમાં બને છે. એ આશ્રમ આજે પણ 21મી સદીના બીજા દાયકામાં કાર્યરત છે. એટલે આપણા પ્રાણવંતા પૂર્વજોએ જે પરંપરા ઊભી કરી સર્જનની, સાહિત્યિક પ્રવૃત્તિની, સંસાર સુધારાની પ્રવૃત્તિ, આપણે એમ કહી શકીએ કે છેક સુધારક યુગમાં નર્મદે લખ્યા એવા નિબંધો આજે પણ સુધારા વિષયક નિબંધો લખાય છે. નર્મદની સ્કૂલ જેને કહી શકાય એવા વિચાર પ્રધાન નિબંધો આજે પણ ચાલુ છે. એટલે સાહિત્યના પ્રવાહોને કાળખંડમાં વહેંચતી વખતે એ માત્ર વ્યવસ્થા પૂરતું ઠીક રહે, બાકી તેમાં પ્રગટ થયેલા વિચારો અને સાહિત્યિક પ્રયુક્તિઓને, જેને આપણે ટેકનિક્સ કહી શકીએ, એ દૃષ્ટિએ જોઈએ તો નર્મદ આપણને આજે પણ ઘણા આધુનિક લાગે અને આજે પ્રગટ થતું ઘણું સાહિત્ય સુધારક યુગનું પણ સાહિત્ય લાગે. પણ એ આખો જુદો વિષય છે. આપણે પંડિત યુગના સાહિત્યની કેટલીક ઐતિહાસિક તથ્યો સાથેની વાત કરીએ, કારણ કે આપણો આ વિષય ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પંડિત યુગ અને પંડિત યુગનો ઇતિહાસની ભૂમિકાએ જ્યારે તપાસીએ ત્યારે ઐતિહાસિક તથ્યોને તપાસતા જઈએ. તો યુનિવર્સિટી કેળવણીનો લાભ મળવાના કારણે આપણો નવસ્નાતક યુવાન સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજીની અસરથી સમૃદ્ધ થઈને સાહિત્ય સર્જન કરે છે. તેથી આપ જોશો તો જણાશે કે સરસ્વતીચંદ્રમાં ઘણા અંગ્રેજી કવિઓની અસર દેખાય. સર્જક એના સંદર્ભો મૂકે એવું આપણને જોવા મળે. પંડિત યુગની કવિતા બહુ મોટો વિષય છે. મેં અગાઉ જણાવ્યું તેમ આત્મલક્ષી ઉર્મી કવિતાનો પ્રારંભ થયો નરસિંહરાવ દિવેટિયામાં અને પૂર્વાલાપ જેવો સંગ્રહ એમણે આપ્યો. કુસુમમાળા, સોરી આ સુધારી નાખજો, નરસિંહરાવ દિવેટિયા પાસેથી આપણને કુસુમમાળા જેવો સંગ્રહ મળે છે. નરસિંહરાવ હૃદયવીણા, નુપુર ઝંકાર અને બુદ્ધચરિત જેવા કાવ્યો આપે છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું ગદ્ય સામર્થ્ય જાણીતું છે, પરંતુ કવિતા ક્ષેત્રે પણ તેમણે આત્મનિમજ્જન જેવો એક કાવ્ય સંગ્રહ આપ્યો છે અને એમનું અમર આશા કાવ્ય ખૂબ જાણીતું છે. કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. આ કાવ્ય કયા ગુજરાતીએ નહીં સાંભળ્યું હોય? તો નરસિંહરાવ દિવેટિયાના પૂર્વાલાપથી પંડિત યુગની કવિતાના શુભારંભ થયો એમ કહી શકીએ. એટલે કે શુકન થયા પંડિત યુગની કવિતાને. તેથી આપણને કાંત જેવા કવિ મળે છે તેમના અનુસંધાનમાં જ, અને કાંત પાસેથી આપણને અપૂર્વ ખંડ કાવ્યો મળે છે. ગોવર્ધન રામના અને નરસિંહરાવ દિવેટિયાના સમકાલીન, મણિલાલના સમકાલીન એવા ક્લાંત કવિ પાસેથી પણ આપણને સંગ્રહ મળે છે. બાલાશંકર કંથારિયા જેવા સર્જક પંડિત યુગનું એક બહુ નોંધપાત્ર નામ છે. આપણે જોયું કે સુધારક યુગમાં ફાર્બસ વિરહ જેવું કરુણ પ્રશસ્તિ મળ્યું, તો પંડિત યુગમાં પણ યુવાન પુત્ર નલિનકાંતના અવસાન નિમિત્તે શોકાતુર પિતાનું સંવેદન નરસિંહરાવ દિવેટિયા પાસેથી મળે છે. એ કાવ્ય સંગ્રહનું નામ છે સ્મરણ સંહિતા. સ્મરણ સંહિતાની જેમ બીજી કરુણ પ્રશસ્તિ ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી મળે છે, સરસ્વતીચંદ્રના સર્જક પાસેથી. પત્નીના અવસાન નિમિત્તે તેમણે આપ્યું આપણને એક દીર્ઘ કાવ્ય રચના સ્નેહમુદ્રા. બાલાશંકર કંથારિયા પાસેથી જે કવિતાઓ મળી તે બધી જ કવિતા, એમની સમગ્ર કવિતા ક્લાંત કવિના નામે આપણને 1885માં મળી. અને ગુજારે જે શિરે તારે અને જીગરનો યાર આ તેમની જાણીતી કવિતાઓ છે.
ઘણીવાર એવું બનતું હોય છે યુપીએસસી પરીક્ષા વગેરેમાં, કોઈ એક કાવ્ય પંક્તિ અચાનક કોઈ આપણને પૂછી દે, ખૂબ જાણીતી લોક હૃદયમાં સચવાયેલી હોય એવી પંક્તિ કોઈ પરીક્ષક પૂછે કે ગુજારે જે શિરે તારે. આપણે ઘણીવાર કોઈ કાર્યક્રમમાં કે કોઈ જુદી જુદી ભૂમિકાએ જીગરનો યાર જેવા સંદર્ભ સાંભળ્યા હોય, પણ અચાનક એ કવિનું નામ ન યાદ આવે, ત્યારે આ વસ્તુ એ રીતે યાદ રાખવી ઘટે કે આ બાલાશંકર કંથારિયા, નડિયાદના સાક્ષર, તેમની પંક્તિ છે. નાનાલાલ જેવા કવિ આપણને મળ્યા પંડિત યુગમાં. નાના નાના રાસ 1 થી 3 ભાગમાં તેમના કાવ્યો પ્રગટ થયા અને ચિત્રદર્શનો પણ એમની જાણીતી રચના છે. એમણે મહાકાવ્યનો પ્રયોગ કર્યો કુરુક્ષેત્ર નિમિત્તે, પરંતુ કુરુક્ષેત્ર અધૂરું રહી ગયું, તેવું આખું સર્જન ન કરી શક્યા અને એમનું અવસાન થઈ ગયું. નાનાલાલનું બીજું પણ પ્રદાન છે ગદ્યમાં. કવિશ્વર દલપતરામના પુત્ર, સુધારક યુગના સમર્થ સાક્ષર દલપતરામના પુત્ર નાનાલાલ પાસેથી કવિશ્વર દલપતરામ એવું ચરિત્ર પણ મળે છે. આ નાનાલાલ પંડિત યુગના 3 સરસ મજાના નાટકો આપે છે. નાનાલાલ પાસેથી ઇન્દુકુમાર, જયા જયંત અને વિશ્વગીતા જેવા 3 નાટકો મળે છે. સમગ્ર પંડિત યુગમાં આપણે જોવા જઈએ તો વિવિધ કાવ્ય સ્વરૂપોમાં, ગદ્યના વિવિધ સ્વરૂપોમાં, સુધારક યુગથી આગળ વધીને જે પ્રકારનું સર્જન થાય છે તે અનેક અભ્યાસુઓ દ્વારા જુદા જુદા ઉપક્રમોમાં તેના વિશે ઘણી સમીક્ષા કે વિવેચન બહાર આવ્યું છે. પરંતુ ગુજરાતી સાહિત્યના આજના વિદ્યાર્થીએ, આજના અભ્યાસુએ નવી ભૂમિકાએ સુધારક યુગ કે પંડિત યુગને ફરીથી તપાસવો ઘટે. પુનર્મૂલ્યાંકન જેવી પણ આપણે ત્યાં અનેક વિદ્યાશાખાઓમાં, અનેક વિદ્યાલયોમાં અકાદમી સ્તરેથી અને પરિષદ, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવા સ્તરેથી કોઈ સર્જકનું પુનર્મૂલ્યાંકનની વિવિધ બેઠકો મોટા જ્ઞાન સત્રમાં કે શિબિરોમાં થતી હોય છે, તેવી રીતે કોઈ એક યુગનું પણ પુનર્મૂલ્યાંકન થવું જોઈએ. એ ભૂમિકાએ સુધારક યુગ અને પંડિત યુગની નવેસરથી તપાસ થાય તો વિદ્યા અભ્યાસનો એક જુદો ઉપક્રમ રચાય. આગળ આપણે વાત કરીએ પંડિત યુગના ગદ્યના સંદર્ભમાં. તો પંડિત યુગમાં આપણને સરસ્વતીચંદ્ર જેવી નવલકથા મળી, રમણભાઈ નીલકંઠ પાસેથી આપણને રાયનો પર્વત જેવું નાટક મળ્યું, ભદ્રમભદ્ર જેવી નવલકથા પણ મળી. 1900ની સાલમાં ભદ્રમભદ્ર પ્રગટ થયું. પંડિત યુગને 1.5 દાયકો થયો. ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્યરસ પ્રધાન નવલકથા જો કહેવાય તો એ ભદ્રમભદ્ર છે. ભદ્રમભદ્ર એક નામ મટીને વિશેષણ બની જાય એટલી લોકપ્રિયતા આ નવલકથાને મળી હતી. તેમાં અદ્ભુત ભાષા પ્રયોગો થયા છે. ભદ્રમભદ્રમાં ભદ્રમભદ્ર નામના પરંપરા પૂજક પાત્રનો આગ્રહ એવો છે કે માત્ર સંસ્કૃત પ્રચુર ગદ્ય જ બોલવું, એટલે જેને આજની પરિભાષામાં નાફેરવાદી કહેવાય એવા કોઈ પણ પ્રકારના પરિવર્તન માટે તૈયાર ન હોય એવું જડ માનસ કેવું હોય એવા લોકો પર કટાક્ષ કરવા માટે થઈને રમણભાઈ નીલકંઠે ભદ્રમભદ્ર રચી. તો ભદ્રમભદ્રની ભૂમિકાએ ભદ્રમભદ્રનું પાત્ર જો આજે ગુજરાતી ભાષાના કોઈ એવા પરંપરા સિદ્ધ પ્રયોગો કરે તો કેવી રીતનું ગુજરાતી બોલે એનું વર્તમાન સંદર્ભમાં જો એક ઉદાહરણ આપું તો એવું હોઈ શકે કે આપણે સામાન્ય બોલચાલમાં એવો વાક્ય પ્રયોગ કરીએ છીએ કે મારી સાયકલના આગલા વ્હીલમાંથી કોણે હવા કાઢી નાખી. આ જ વાક્ય જો ભદ્રમભદ્ર બોલે તો કઈ રીતે બોલે? ફરીવાર બોલું છું, મારી સાયકલના આગલા વ્હીલમાંથી હવા કોણે કાઢી નાખી. હવે ભદ્રમભદ્ર બોલે છે,
મારા દ્વિચક્ર રથના અગ્રચક્રમાંથી વાયુમુક્તિ કોણે કરી? આવા અનેક વાક્યો અને સંવાદોનો ભંડાર છે ભદ્રમ ભદ્રમાં. એટલે ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્યરસ પ્રધાન નવલકથા એ ભદ્રમ ભદ્ર આપણને 1900ની સાલમાં મળે છે. મિત્રો, પંડિત યુગમાં જે સામયિકો હતા, સાહિત્યિક સામયિકો, એમાં સુદર્શન, વસંત, પ્રિયમવદા અને જ્ઞાનસુધા ખૂબ જાણીતા સામયિકો હતા. સુદર્શનના સંપાદક તરીકે મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ખૂબ લખ્યું અને તે બધું સાહિત્ય, તે બધા જ નિબંધો સુદર્શન ગદ્યાવલી તરીકે પ્રગટ થયા છે. 1902માં આનંદશંકર ધ્રુવ શરૂ કરે છે વસંત. એ જ આનંદશંકર ધ્રુવ પાસેથી આપણને વસંત સામયિકની સમાંતરે આપણને આપણો ધર્મ વિચાર જેવા નિબંધો અને ગ્રંથ મળે છે. આપણો ધર્મ જેવો ગ્રંથ, જેમણે હિન્દુ ધર્મ વિશે ખૂબ ચિંતન કર્યું આનંદશંકર ધ્રુવે, અને આ નિબંધો આજે પણ કોઈ પણ અભ્યાસુને આવકારે છે, એટલું જ નહીં પડકારે છે. ધર્મ વિશેના તુલનાત્મક અધ્યયનો પંડિત યુગના ગુજરાતી ગદ્યમાં જે રીતે પ્રગટ થાય છે, તે કોઈ પણ અભ્યાસુ માટે એની જિજ્ઞાસા સંતોષે અને ખૂબ ઉપકારક નીવડે એ ભૂમિકાએ લખાયેલા ગ્રંથો છે. તો સુદર્શન, વસંત, પ્રિયમવદા અને જ્ઞાનસુધા જેવા સામયિકો. જ્ઞાનસુધાનું માવજત તો રમણભાઈ નીલકંઠ જેવા સાક્ષર 3 દાયકા સુધી કરે છે. તો આપણે જોઈએ તો સુધારક યુગમાં આપણને બુદ્ધિપ્રકાશ શરૂ થયું, એ જ ભૂમિકાએ ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી પ્રજા અને તેની સાહિત્યિક અને સાંસ્કૃતિક માવજત કરવા માટે આપણને આવા સામયિકો મળ્યા. અને આ સામયિકો થકી જ ગુજરાતી ગદ્યનું આપણને ઘડતર થયું હોય. ગુજરાતી ગદ્યની ઘડતર કથા આ સામયિકોમાં આપણે જોઈ શકીએ છીએ. નાટકો આપણને મળ્યા પંડિત યુગમાં. અગાઉ કહ્યું તેમ રમણભાઈ નીલકંઠ પાસેથી રાયનો પર્વત, એ જ રીતે કાંત પાસેથી નાટકો મળે છે, રોમન સ્વરાજ અને ગુરુ ગોવિંદસિંહ. હવે કાંત ખંડકાવ્યના કેટલા મોટા કવિ, તેમણે પણ રોમન સ્વરાજ અને ગુરુ ગોવિંદસિંહ જેવા 2 નાટક આપ્યા. આ સિવાય કાંત પાસેથી શિક્ષણનો ઇતિહાસ મળે છે. જુઓ, 1895 જેટલા વહેલા કાંત શિક્ષણનો ઇતિહાસ જેવું પુસ્તક આપે છે. આજે કોઈ પણ અભ્યાસુ આ વિષયના સંદર્ભમાં વિચારે તો કાંતને 1895 જેટલા વહેલા શિક્ષણનો કયો ઇતિહાસ મળ્યો હશે? મિત્રો, આપણું શિક્ષણ જીવન બહુ સમૃદ્ધ છે, સમૃદ્ધ રહ્યું છે. ભારતીય પ્રાચીન શિક્ષણ પ્રણાલી, યુરોપની શિક્ષણ પ્રણાલી, ભારતમાં શરૂ થયેલી અંગ્રેજી શિક્ષણ પ્રણાલી, એની સમૃદ્ધિ, આ બધાના સંદર્ભમાં કાંત પાસે કશું કહેવા જેવું હતું. તો બહુ ઓછી જાણીતી વાત છે આજે તો કે કાંત પાસેથી શિક્ષણનો ઇતિહાસ 1895માં મળે. પણ મેં અગાઉ એક શબ્દ વાપર્યો, આપણા પ્રાણવંતા પૂર્વજો. તો આ પ્રાણવંતા પૂર્વજોએ પોતાની ભૂમિકાએથી પોતાના સમયને, પોતાના સંવેદનોને સાહિત્યના ઇતિહાસમાં શબ્દદેહ આપ્યો છે. પિંગળ વિશે પણ કોઈ લખે, જોડણી વિશે પણ લખે, કવિતાનો ઇતિહાસ પણ પોતાની ભૂમિકાએથી લખે, આત્મકથા પણ લખે. જુદા જુદા સાહિત્ય પ્રકારોમાં, જુદા જુદા સાહિત્ય સ્વરૂપોમાં, ગદ્યમાં અને પદ્યમાં 3 દાયકામાં સામર્થ્યથી, સભાનતાથી, જાગૃતિથી, સમન્વય બુદ્ધિથી સુધારક યુગના જુસ્સાને ઠરવા દઈને પંડિત યુગે વિવેકની, સમન્વયની એક નવી દિશા આપી. એવી સમ્યક ચેતનાથી ઘણું માતબર સાહિત્ય સર્જન થયું.
એટલે જીવનચરિત્રનું સાહિત્ય, આત્મકથાનું સાહિત્ય. નારાયણ હેમચંદ્રની આત્મકથા 1900ની સાલમાં પ્રગટ થઈ. એ આત્મકથાનું નામ હતું હું પોતે. મિત્રો, યાદ રાખવા જેવું એમ છે કે સુધારક યુગના સાક્ષર નર્મદ સૌથી પહેલાં આત્મકથા લખનારા ખરા, પરંતુ આત્મકથા પહેલી લખાયા પછી પ્રગટ થઈ હોય એવી ઘટના જો બની હોય તો પહેલી ઘટના એ કે નારાયણ હેમચંદ્રની આત્મકથા હું પોતે. કલાપી પાસેથી અદ્ભુત પત્રો મળે છે. કલાપીની પત્રધારા તરીકે પ્રગટ થાય છે. કલાપીના કાવ્યો તો કલાપીનો કેકારવ રૂપે તેમના શિષ્ય સાગર મહારાજ પ્રગટ કરે છે. અને ગુજરાતી ગઝલનું જુદું સ્વરૂપ આપણને આપની યાદીના આ કવિ કલાપી પાસેથી મળે છે. કલાપી પાસેથી પ્રવાસી સાહિત્ય પણ મળે છે, પ્રવાસનું સાહિત્ય પણ. કાશ્મીરનો પ્રવાસ જેવી રચના આપે છે કલાપી. કલાપીને લલિત, જટિલ અને સંચિત એવા 3 જુદા જુદા ઉપનામવાળા 3 કવિ મળે છે મિત્રો. બળવંતરાય ઠાકોર જેવા મિત્ર કલાપીને મળે છે. 1874માં જન્મ કલાપીનો અને 1900ની સાલમાં અવસાન. 26 વર્ષની નાનકડી આયુમાં આ રાજવી કવિ ઘણું સમૃદ્ધ સાહિત્ય આપી જાય છે. ગુજરાતી પ્રજાના હૃદયમાં તેમની ગઝલો થકી કલાપી એક ચિરસ્મરણીય સ્થાન ધરાવે છે. ખૂબ લોકપ્રિય થયેલા આ કવિ કયા ગુજરાતી બાળકને મંદાક્રાંતા છંદ કલાપી થકી નહીં આવડ્યો હોય? અને કલાપીનું કાવ્ય તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની. આ કવિ કલાપી 26 વર્ષનું અલ્પ આયુષ્ય અને ચિરકાલીન કવિતા, કાળજયી કવિતા. કલાપીની કવિતાની પણ સમીક્ષા થઈ છે, એમના પર સંશોધનો પણ થયા છે, પરંતુ લોક હૃદયમાં જેનું સ્થાન, લોક સ્મૃતિમાં જેની કાવ્ય પંક્તિઓ રણજણતી હોય એવા કવિ કેટલા આપણી પાસે? જાગીને જોઉં તો જગત દિશે ને એવું નરસિંહ મહેતા કહેતો હોય, વૈષ્ણવ જન તો તેને રે કહીએ એવું નરસિંહનું કાવ્ય જેટલું લોકપ્રિય થાય, એવી રીતે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની, એમ કલાપીની કાવ્ય પંક્તિ પણ લોક હૃદયમાં પ્રતિષ્ઠિત થાય. ગુજરાતી કવિતાની આ એક ઓળખ હતી, આ એક અસ્મિતા છે, અને એ અસ્મિતા આ કવિઓ થકી આજે પણ આપણે અનુભવી શકીએ છીએ. મેં હમણાં કાંતની વાત કરી. કાંત પાસેથી આપણને શિક્ષણનો ઇતિહાસ મળ્યો. મિત્રો, પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર પણ કાંતે લખ્યું છે. જીવન ચરિત્રનું સાહિત્ય કહીએ તો આપણને નાનાલાલ પાસેથી કવિશ્વર દલપતરામનું ચરિત્ર મળે છે. બૃહદ ચરિત્ર હતું, પિતા વિશે લખેલું, પિતૃતર્પણ. પિતૃતર્પણનું ચરિત્ર એ પણ એક જુદા અભ્યાસનો વિષય છે. જે મહાદેવભાઈ દેસાઈ વિશે નારાયણભાઈ દેસાઈએ લખ્યું, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, જે આપણા આધુનિક સમયમાં. પણ એની શરૂઆત આપણને પંડિત યુગમાં નાનાલાલ પાસેથી મળે છે. કવિશ્વર દલપતરામ ચરિત્ર લખ્યું પુત્ર નાનાલાલે. તો અનેકવિધ સર્જકો દ્વારા સર્જન, વિવેચન, સંપાદન, અનુવાદ એમ વિવિધ ધારાઓમાં સાહિત્ય સર્જનની માતબર પ્રવૃત્તિઓ થાય છે. પંડિત યુગ અનેક રીતે સમૃદ્ધ છે. ગુજરાતી સાહિત્યનો પંડિત યુગ, ગુજરાતી સાહિત્યના પંડિત યુગમાં રચાયેલું સાહિત્ય અને તે સમયના સર્જકો આજે પણ ગુજરાતી સાહિત્યમાં ખૂબ આદરપૂર્વક લેવાતા આ નામોમાં આપણે જે નામોને જાણ્યા અને ઓળખ્યા તેમાં ગોવર્ધનરામ નરસિંહરાવ દિવેટિયા કે ખંડકાવ્યના પિતા એવા કાંત, સોનેટના પિતા એવા બળવંતરાય ઠાકોર, આ સર્જકો ઉપરાંત ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિને કોઈ એક ચોક્કસ દિશા આપવી, સાહિત્યકારોની એક સંસ્થા હોય
તેવું વિચારવું, એવા વિચારના જનક અને ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક, ગુજરાત વિદ્યાસભાના સ્થાપક એવા રણજીતરામ વાવાભાઈ મહેતા પણ આપણને પંડિત યુગમાં મળે છે. તેમનું સાહિત્ય સર્જન ઓછું, પરંતુ સાહિત્યિક પ્રવૃત્તિઓ માતબર. એટલે મેં આપને કહ્યું તેમ ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા, જેની સ્થાપના 1905માં થઈ, એટલે કે પંડિત યુગમાં થઈ, એના સ્થાપક હતા રણજીતરામ વાવાભાઈ મહેતા. ગુજરાત વિદ્યાસભાના સ્થાપક. આજે રણજીતરામ વાવાભાઈ મહેતાના નામે ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ કહી શકાય તેવો પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક સર્જકને તેના ઉત્તમ સર્જન કે સાહિત્યિક પ્રદાન માટે આપવામાં આવે છે. અને મિત્રો, રણજીતરામ સુવર્ણચંદ્રક સૌથી પહેલો કોને પ્રાપ્ત થયો, આવું કોઈ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. 1928માં ઝવેરચંદ મેઘાણીને સૌથી પહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ગુજરાતી સાહિત્યમાં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થાય તે આજે પણ બહુ ગૌરવની ઘટના ગણાય છે અને એ અર્થમાં એ સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર છે. શ્રીમદ રાજચંદ્ર પણ પંડિત યુગનું સંતાન છે. શ્રીમદ રાજચંદ્ર બહુ મોટા કવિ નહોતા. એક વિરલ આધ્યાત્મિક વિભૂતિ હતા શ્રીમદ રાજચંદ્ર. પરંતુ આપને જાણીને આનંદ થશે કે મહાત્મા ગાંધીના જે 3 માર્ગદર્શકો હતા એમાંના એક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્ર હતા. મોરબી પાસે વવાણિયા ગામમાં એમનો જન્મ અને આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું કાવ્ય એમણે બહુ નાની ઉંમરે લખ્યું. બહુ ઓછું જીવ્યા. યુવાન વયે તેમનું અવસાન થયું. 32-33 વર્ષની ઉંમરે લગભગ એમણે દેહ છોડ્યો. પરંતુ ગાંધીજી જ્યારે વ્યાપક ધર્મ મંથન અનુભવતા હતા દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે, અને યુવાન ગાંધીને કેટલાય અંગ્રેજ મિત્રો ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષિત કરતા હતા ત્યારે શ્રીમદ રાજચંદ્ર પાસેથી એમણે ધર્મ વિષયક માર્ગદર્શન માગ્યું અને ગાંધીજીને એવું સમજાયું કે સ્વધર્મ જે છે તે શ્રેષ્ઠ છે. એટલે ગાંધીજીના પણ માર્ગદર્શક રહી ચૂકેલા શ્રીમદ રાજચંદ્ર એ પંડિત યુગનું સંતાન હતા. રણજીતરામ વાવાભાઈ મહેતા સાહિત્ય સર્જન ઓછું, પણ બહુ મોટા સાહિત્યિક કર્મશીલ એ પણ પંડિત યુગનું સંતાન હતા. આપણને પંડિત યુગમાં જાણીતા ખરા પણ ઉપકવિ તરીકે કહી શકીએ એવા ખબરદાર જેવા કવિ પણ પંડિત યુગમાં મળે છે, જે પ્રતિકાવ્યોના સર્જક તરીકે ખૂબ જાણીતા હતા. તેમના કાવ્ય સંગ્રહોના નામ પણ વિશિષ્ટ છે. ઈકા પ્રત્યયથી જાણીતા એમના સંગ્રહો છે ખબરદારના. કાવ્યરસિકા, પ્રકાશિકા, વિલાસિકા, ભજનિકા, કીર્તનિકા આ તેમના કાવ્ય સંગ્રહો છે. ગુજરાતી સાહિત્યના અભ્યાસુ તરીકે જ નહીં, પણ ગુજરાતી આપણી માતૃભાષા છે તેથી પણ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કવિતા સાંભળી ન હોય તેવો કયો ગુજરાતી આપણને મળશે? તો આ જનનીની જોડ સખી નહીં જડે રે લોલના કવિ બોટાદકર પણ પંડિત યુગનું સંતાન છે. બોટાદકરના કાવ્ય સંગ્રહોના નામ છે એ પણ વિશિષ્ટ છે. કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્જરિણી, રાસતરંગિણી, શૈવલિની આ કવિ બોટાદકરના કાવ્યો છે. કવિ બોટાદકર મૂળ બોટાદના. અને મિત્રો, બોટાદમાં આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું નામ કવિ બોટાદકર કોલેજ છે. મેં અગાઉ જણાવ્યું એમ કલાપીના મિત્રો એવા 3 ઉપકવિઓ લલિત, સંચિત અને જટિલ પણ પંડિત યુગનું સંતાન છે. પંડિત યુગના સાહિત્યને સમૃદ્ધ અનેક સાક્ષરોએ કર્યું છે. આપણે ત્યાં ઘણું સમૃદ્ધ બાળ સાહિત્ય છે. સુંદર બાળગીતોના રચયિતા એવા ત્રિભુવન વ્યાસ પણ પંડિત યુગમાં જન્મ્યા છે. ગઝલકાર તરીકે એક નામ બહુ ખ્યાતનામ થયું, હરજી લવજી દામાણી. એમ કહીએ તો આપણને કદાચ બહુ ઓછા લોકોને ખબર હોય, પણ શયદા એમ કહીએ તો તરત યાદ આવે આપણને એમની પંક્તિઓ. મને એ જોઈને હસવું હજારો વાર આવે છે,
મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. આ પંક્તિ કોની છે એમ કોઈ પૂછે તો આપણે કહીએ હરજી લવજી દામણી એટલે કે શૈદા. શૈદા તખલ્લુસ છે. તો શૈદાનું મૂળ નામ શું તો આપણને ખ્યાલ રહે હરજી લવજી દામણી. અને એ કવિએ કહ્યું છે ગીરા ગુર્જરી આ નથી શેર મારા, ગીરા ગુર્જરી આ નથી શેર મારા, હૃદયના છે ટુકડા હું ચરણે ધરું છું. આવો ગઝલ કવિ આપણને પંડિત યુગમાં મળે છે. તો મિત્રો, નડિયાદની સાક્ષર ત્રિપુટી એવા ગોવર્ધનરામ, બાલાશંકર કંથારિયા, આત્મનિવેદનનો કવિ મણિલાલ નભુભાઈ દ્વિવેદી, સમર્થ વેદાંતી, સંસ્કૃતના મહાપંડિત અભ્યાસુ મણિલાલ નભુભાઈ દ્વિવેદી, કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કવિ કાંત, નરસિંહરાવ દિવેટિયા, કવિ કલાપી, સુધારાવાદી રાયનો પર્વત નાટક લખનાર રમણભાઈ નીલકંઠ, મનોમુકુર જેવો વિવેચન ગ્રંથ આપનાર નરસિંહરાવ દિવેટિયા, નાના નાના રાસ આપનાર નાનાલાલ, ડોલન શૈલીના જનક, કાવ્યમાં ડોલન શૈલી જે આપણને નાનાલાલમાં મળી, નાનાલાલમાં જ એ શૈલી અસ્ત પામી. આ પંડિત યુગનું સર્જન ઘણું સમૃદ્ધ છે. અહીંયા આપને એક ઝાંખી આપવાનો પ્રયાસ કર્યો છે. પંડિત યુગના આ સાહિત્યની આખી જે રૂપરેખામાંથી આપ પસાર થશો ત્યારે આશા રાખું છું કે દરેક સર્જનના જીવન કવનમાંથી પસાર થવાની, એનો અભ્યાસ કરવાની આપને પ્રેરણા મળે અને આપનો સાહિત્ય અભ્યાસ વધુને વધુ સમૃદ્ધ થાય એવી શુભેચ્છા સાથે આપણે ફરી મળીશું ગાંધી યુગના સાહિત્ય વિશે વાત કરવા. ત્યાં સુધી અસ્તુ. આવજો. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી